બાજુ હવે આ જંગલ બને છે તો અમે જ્યાં બાળ બચ્ચા લઈ જાય છે હમણાં. સરકાર દ્વારા જૂના ડીસાના નવાપરામાં પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે અને હાલ આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે અધિકારીઓ દ્વારા જમીનનું સર્વે કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં વસવાટ કરતા લોકો હવે ચિંતામાં મુકાયા છે. આ જૂના ડીસાના નવાપરા વિસ્તારમાં લગભગ 400થી 500 મકાનો આવેલા છે અને અહીં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે અમે અહીં 50 વર્ષથી રહીએ છીએ અને અમે માંડ મજૂરી કરીને અમે અમારા મકાન બનાવ્યા છે, પરંતુ હવે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે કરીને સરકાર અમારા મકાનો પાડવાની વાત કરી રહી છે. તો અમે મરી જઈશું, પરંતુ અમે અમારા મકાનો ખાલી નહીં કરીએ. ઓકે, શું નામ તમારું? અંજુબેન બાબાભાઈ પોંદડિયા. ઘણી સાહેબ તકલીફ છે. હવે મને ઘર ખાલી કરાવી અમારે કે ડેરા લઈને નાખવા મજૂરી કરીને પેટ ભરો છે. કોઈ જમીનથી જાગીરથી ગામમાં શેમમાં છેતરથી ગામમાં કરતા નથી સાહેબ. અમારે જવું જ બાજુ હવે આ જંગલ બને છે તો અમે જ્યાં બાળ બચ્ચા લઈ જાય છે હમણાં. હે કેમને જવું કહો? અને અમારે આ જગ્યા છોડીને જવું અમે મરા કે જોની રા? હા, અમે આ જગ્યા છોડીને જાય બીજા તો દાખલા નહીં. બાર ગામમાં અમે જવાના નથી. અમારે શું ડીસા છોડીને જાય.